નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ચણાની ભાજી ખાવાથી એક જ પરિવારના 5 લોકોની હાલત ખરાબ થઈ ગઈ। 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવા પડ્યા છે, જ્યારે 2ની હાલત વધારે ગંભીર થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા છે। કહેવાય છે કે ચણાની ભાજી ખાધા બાદ તેઓ બેભાન થઈ ગયા। આ ઘટના માનિકપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જવાહરનગર ફળિયાની છે, જ્યાં ગઈકાલે વિમલાદેવી નામની વૃદ્ધ મહિલાએ પોતાના પરિવારના અન્ય સભ્યો સાથે મળીને ખેતરમાં ચણાની ભાજી તોડી લાવી હતી। બપોરે ચણાની ભાજીનું શાક બનાવ્યું। સાંજ પડતા એક જ પરિવારના 5 સભ્યોએ ચણાની ભાજી ખાધા બાદ તેમની હાલત ખરાબ થઈ ગઈ। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વિમલાદેવી, મીના, બુધરાજ, રાખી અને નૈનાની હાલત ખરાબ થઈ ગઈ। તેઓ ગાંડા જેવી હરકત કરવા લાગ્યા, કપડાં ફાડવા લાગ્યા અને થોડી વારમાં તેમને દેખાવાનું બંધ થઈ ગયું। તાત્કાલિક ઘરના અન્ય સભ્યોએ તેમને દવાખાને લઈ ગયા। 2 મહિલાની હાલત વધારે ખરાબ થતાં તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કર્યા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।